સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે એસસીઓસી ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે। અધિકારીઓ પાસેથી વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે વિવિધ જિલ્લાના કલેક્ટરને સૂચના પણ આપી છે। 10 જિલ્લામાં રેડ એલર્ટને લઈ સંબંધિત કલેક્ટરોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। અમદાવાદ, નવસારી અને સુરતમાં બે આર્મીની ટીમ તૈનાત છે। જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર તૈયાર રખાયા। અત્યાર સુધી 16,500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। રાજ્યમાં 41 લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો આ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ, જીએસડીએમએના સીઓ ધવલ પટેલ તથા રાહત કમિશનર ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે એસસીઓસીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર। કિંજલ, પૂરી જાણકારી। બિલકુલ દેખો, જે રીતનો વરસાદ છે, ખાસ કરીને નવસારીની આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ વધારે છે। પૂર્ણા નદી એ બે કાંઠે વહી રહી છે, ત્યારે મોડી રાત્રે કહી શકાય કે મુખ્યમંત્રી એસસીઓસીની મુલાકાતે પહોંચ્યા હતા। વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો। રાજ્યના જે 10 જિલ્લાઓમાં રેડ એલર્ટની સંભાવના છે ત્યાંના કલેક્ટરો સાથે વાતચીત કરી હતી, સતર્ક રહેવા માટે સૂચના આપી હતી। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અમદાવાદ, નવસારી અને સુરતમાં બે આર્મીની કોલમ અને જરૂર ગણાય તો તંત્રની પણ મદદ માટે તૈનાતી કરવામાં આવી છે। તો જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સ હેલિકોપ્ટર પણ તૈયાર છે, તેની પણ સમીક્ષા છે તે કરવામાં આવી હતી। જે પ્રકારે ગઈ વખતે પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને અમદાવાદની વાત કરવામાં આવે કે ડાંગની વાત કરવામાં આવે, જળબંબાકાર થઈ ચૂક્યું હતું, ત્યારે સતર્કતાના ભાગરૂપે ફરી એક વખતે વહીવટીતંત્રે જે કામગીરી કરી છે તેની સમીક્ષા છે તે અત્યારે મુખ્યમંત્રી એસસીઓસી ખાતે લઈ રહ્યા છે। ઓકે કિંજલ, આભાર તમામ જાણકારી આપવા માટે। તો જિલ્લા કલેક્ટરને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત બે આર્મીની ટીમ પણ અલગ અલગ જગ્યા પર ડિપ્લોય, જેમાં સુરત છે, નવસારી છે, અમદાવાદ છે, ત્યાં કરવામાં આવ્યા છે। લગભગ 16,000થી પણ વધારે લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। તો આમ સમગ્ર પરિસ્થિતિ પર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, સ્થિતિની સમીક્ષા પણ કરી રહ્યા છે।